નમસ્કાર બાળમિત્રો, વિષય ગુજરાતી ધોરણ 7. ધોરણ 7ની અંદર આજના ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે શીખીશું એકમ નંબર 14, જેનું નામ છે આવ ભાણા આવ. આ એક હાસ્યકથા છે. આ હાસ્યકથાને સમજતા પહેલાં આપણે એના લેખક શ્રીથી પરિચિત થઈએ. આ એકમના લેખક છે શાહબુદ્દીન રાઠોડ, જેમનો જન્મ 9/12/1937માં થયો હતો. શાહબુદ્દીન રાઠોડ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની છે. તેઓ હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્ત થયા છે. પોતાની આગવી કથન શૈલી અને માર્મિક વાણી સાથે લોકસમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે. સજ્જન મિત્રોના સંગાથે અને શો મસ્ટ ગો ઓન એમના પુસ્તકો છે. આવભાણા આવમાં લેખકે સામાન્ય વિષયને રમૂજભરી શૈલી વડે સાવ નવું જ રૂપ આપ્યું છે. વિસરાતી જતી સમાજ વ્યવસ્થા અને માનવીય સંબંધોનું અહીં સ્વચ્છ મધુર આલેખન થયું છે. સંવાદોમાં આવતી બોલચાલની ભાષા પ્રત્યે ધ્યાન આપવા જેવું છે. પ્રસ્તુત હાસ્યકથા એમના સજ્જન મિત્રોના સંગાથે સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે. તો મિત્રો, આની અંદર જે પ્રાચીન આપણી જે હતી સમાજની વ્યવસ્થા, એ બધી કેવી રીતે ભૂલાતી જાય છે અને માનવીના સંબંધો અત્યારે કેવા થતા જાય છે એનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે આપણે જે પરિસ્થિતિનો સામનો કર્યો છે એ પરિસ્થિતિ એ આવનારી પેઢી હવે કરતી નથી. તો એનું અહીં સરસ હાસ્ય દ્વારા લેખકે નિરૂપણ કર્યું છે. મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું, પપ્પા, મારે બૂટ લેવા છે. મેં કહ્યું, બૂટની કિંમત શી છે? અફઝલ કહે, 200 રૂપિયા, 240 રૂપિયા અને 20 રૂપિયાના મોજા. મેં તેને 270 રૂપિયા આપ્યા અને કહ્યું, લઈ લેજે બૂટ મોજા, અને વધે તે રાખજે. 1 કલાકમાં એ બૂટ મોજા લઈ પાછો આવ્યો. એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ. તરત બૂટ મોજા પહેરીને એ સ્કૂલે જવા રવાના થયો. એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણોમાં સરી પડ્યો. અફઝલ જેવડી મારી 12 વર્ષની ઉંમર. તે સમયની અમારા ગામની એક નાનકડી મોચી બજાર. 5-6 દુકાનો. તેમાં કામ કરતા જેઠા મામા, દુદા મામા, ભગત મામા, બધા મોચીને અમે મામા કહેતા. એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે, જીવનમાં જે યાતના સહી છે, જે દુઃખો વેઠ્યા છે, તેના સ્મૃતિમાં સંગ્રહાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યા. હવે લેખક કહે છે કે જ્યારે પોતે તો પોતાના પુત્રને બૂટ જોતા હતા તો એના માટે એમણે તરત જ પૈસા કાઢીને આપી દીધા. પરંતુ જ્યારે લેખક પોતાના શૈશવના એટલે કે બાળપણના પોતાના સ્મરણોમાં, યાદોમાં એ સરી જાય છે અને કહે છે કે જ્યારે મને બૂટ જોતા હતા ત્યારે મેં કેટલા ધક્કા ખાધા છે અને મેં કેટલી યાતના એટલે કે મેં કેટલું કષ્ટ દુઃખ વેઠ્યું છે એ હવે લેખક અહીં આપણને કહે છે. અને એમને તરત જ બધું યાદ આવી જાય છે. સૌપ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસેથી વિધિસર માગણી રજૂ કરવી પડતી. પ્રથમ ભાઈ ચોટુભાઈ, પછી અમીનાબહેન, પછી બા સમક્ષ રજૂઆત કરતો, પછી બાપુજીને જણાવતો. પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ ક્ષુલ્લક લાગતી હતી. એટલે કોઈ લક્ષ્ય આપતું નહીં. સાતમ આઠમનો મેળો, તરણેતરનો મેળો, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, લગ્નગાળો, શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય. દિવાળી, બેસતું વરસ વગેરે પર્વોમાં બૂટ પહેરીને મહાલવાની તીવ્ર ઈચ્છા થતી અને મારી માગણી અવારનવાર નામંજૂર થતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો. હવે કહે છે કે ક્ષુલ્લક એટલે કે તુચ્છ ગણાતી. કહે છે કે મારી માંગણી એ હંમેશા કેવી, હું જ્યારે બધાની પાસે પહેલાં તો રજૂઆત કરવી પડતી, પરંતુ એમની માંગણી તુચ્છ ગણાતી હતી અને એમના માંગણી તરફ કોઈ લક્ષ્ય એટલે કે કોઈ ધ્યાન આપતો નહીં. અને નેપોલિયન એટલે કે વિશ્વ વિજેતા બનાવતી મહત્વાકાંક્ષા ધરાવતો એક એવો શાસક. એટલે કહે છે કે મારા પ્રયાસો બધા નિષ્ફળ જતા અને હું નેપોલિયનની જેમ પાછો ફરતો અને બૂટ લેવા માટે એમને કેટલા બધા પ્રયત્નો કરવા પડતા. આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર સામે જટિલ સમસ્યા બની જાય એટલી હદે મારા પ્રયાસો પહોંચતા. ત્યારે પરિવારના બધા સભ્યોની મીટિંગ મળતી. બૂટ કરતાં કઈ બાબતો વધુ મહત્વની છે તેની વિગતે ચર્ચા થતી. મને બૂટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો, પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરવાળે સર્વાનુમતે નક્કી થતું કે જૂના બૂટને રિપેર કરાવી, ફાટ્યા હોય ત્યાં થીગડા મરાવી, નવી સગથળી નખાવી, પાલિશ કરાવી, જોનાર ઓળખી ન શકે તેવા નવા જેવા બનાવી દેવા. મને આ નિર્ણય સંભળાવવામાં આવતો. કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય તેને બદલે 5 વર્ષ કેદની સજા થાય, એ રીતે આરોપી ઢીલો ઢફ થઈ જાય, એ રીતે કુટુંબીજનોનો નિર્ણય સાંભળીને હું પણ ઢીલાઠફ થઈ જાઉં એટલે કે સાવ નરમ પડી જાઉં. એટલે લેખક કહે છે કે સાવ એકદમ તૈયારી થઈ જાય
અને મને જ્યારે લઈ દેવાની બધી ખૂબ તૈયારી થઈ જાય ત્યારે અને ઓચિંતાની ઘરમાં જે જરૂરી વસ્તુ હોય એને પહેલાં મહત્ત્વ આપવામાં આવતું, એટલે એમને બૂટ મળતા નહીં. અને સગથળી એટલે કે બૂટની અંદર જે નરમ એવું છૂટું પડ નાખેલું હોય છે, જેને સગથળી કહેવામાં આવે છે. એટલે કહે છે કે મને આવી રીતે સાવ નક્કી થઈ જાય ને પછી બૂટ મળે નહીં એટલે લેખક ફરી પાછા નિરાશ થઈ જતા. આખરે મારે કર્મે લખ્યું કથિર એમ વિચારીને જૂના જોડા રિપેર કરાવી લેતો. પછી તો રિપેર કરાવીને આડાવડા થીગડા માર્યા અને જોડાનો મૂળ આકાર જતો રહ્યો. અંતે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા. તેણે મને પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કરી અને અમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા. ત્યારે મારા નવા બૂટ માટેની માંગણી પર મંજૂરીની મહોર મારવામાં આવી. દુદામામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો. હવે કહે છે કર્મે લખ્યું કથિર એટલે કે નસીબમાં હાલાકી લખાઈ હોય. એટલે કહે છે લેખક કે જ્યારે બૂટ સાવ એટલી હદના ફાટીને ખરાબ થઈ ગયા થીગડા મારીને કે થઈ જાય એમ હતા જ નહીં, ત્યારે લેખકશ્રીને એવી મંજૂરી મળી કે પરમાણુ એટલે કે માપ આપી આવજે એવી એને મંજૂરી મળી. ત્યારે લેખક ખૂબ જ ખુશ થઈ જાય છે. ઉમંગમાં હું દોડીને દુદામામાની દુકાને પહોંચ્યો અને કહ્યું, દુદામામા, મારા બૂટ સીવવાના છે. મારા બાપુજીએ કીધું છે મારે લાલ બૂટ સીવડાવવા છે. એકી શ્વાસે હું બોલી ગયો અને દુદામામાએ મને આવ ભાણા આવ કહી ચામડા આગા પાછા કરી બેસવાની જગ્યા કરી આપી. પછી પિતાના, માતાના, ભાઈના બધાના સમાચાર પૂછ્યા. મેં કહ્યું પણ પહેલાં પરમાણુ લઈ લો ને. દુદામામાએ જેમ ડૉક્ટર ટાઇફોઇડના દર્દીની ઝીણી વિગતો કાળજીપૂર્વક જાણી લે તેવી રીતે બૂટ અંગેની વિગતો મને પૂછીને ધ્યાનમાં રાખી લાલ કે કાળા, વાદળીવાળા કે વાદળી વગરના, અણીવાળા કે ગોળ બધું વ્યવસ્થિત પૂછીને એમણે રેલવેનો એક તરફ લખાયેલો અને પાછળનો કોરો એવો ચોપડો કાઢીને મને કહ્યું, લે મૂક ભાણા પગ. મેં પગ મૂકેલો અને જાડી પેન્સિલથી દુદામામાએ લીટી દોરી ને પરમાણુ લીધેલું. બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે પૂરો થતો. હું પૂછતો, હું બૂટ ક્યારે લઈ જાઉં? તે કહેતા, જોને ભાણા, આજે જાણે શનિવાર થયો, રવિ, સોમ, મંગળ અને જો બુધવાર પણ જવા દે. એમ કર, ગુરુવારે લઈ જજે, વાર પણ સારો ગણાય. આવી રીતે એને કાગળ પર માપ આપવામાં આવતું. પહેલાં પણ એમ જ થતું કરતા કે બાળકો જ્યારે ભેગા લેવા માટે સાથે દુકાને ન જાય ત્યારે એના માતા કે પિતા શું કરે, કાગળ ઉપર એક માપ લઈ અને એના માટે બૂટ લેવા જતા. તો લેખક પણ આવી રીતે ત્યાં જે લોકો મોચીને મામા કહે છે ત્યાં એ માપ આપવા માટે જાય છે અને માપ આપીને આવે છે. એ 5 દિવસ પસાર કરવા માટે મારે અસહ્ય પીડા થઈ પડતા. ગુરુવારની કલ્પના કરતાં આનંદ થતો. શનિથી બુધ સુધીના દિવસો પસાર થશે. ગુરુવાર આવશે, હું બૂટ લઈશ નવા નકોર, લાલ વાદળીવાળા, પહેરીને નિશાળે જઈશ. છોકરા છોકરીઓ જોઈ રહેશે. અને એ પછી 5 દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં દુદામામાની દુકાને પહોંચતો અને કહેતો, મારા બૂટ લાવો, મારા બૂટ જલ્દી આપી દો. પરંતુ મારી આવી ઉત્કંઠાથી દુદામામાની માથે કાંઈ અસર થતી નહીં. કાયમની ટેવ પ્રમાણે તેઓ કહેતા, આવ ભાણા આવ, છોટું મિયા ક્યાં છે? હું કહેતો, દ્વારકા પાસે બરડિયા સ્ટેશન છે, ત્યાં સ્ટેશન માસ્તર છે. હા તો બરાબર. દુદામામાની લાંબી વાત શરૂ થતી. અરે ભાણા, હું તને કહેતા ભૂલી ગયો અને ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા, એમાં દ્વારકા આવતા ને છોટુભાઈ ભેગો થયો હતો. અમને જોઈને ખુશ થઈ ગયો. મને કહે, મામા તમે અહીં ક્યાંથી? મેં કહ્યું, ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ, હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છીએ. અમે સાથે ગરમ ચા પીધી, પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરાવ્યા, આખું દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશને આવી ગાડીમાં સારી જગ્યા ગોતી બેસાડી દીધા અને અમે સીધા આવતા હતા. ત્યાં કાંઈ તકલીફ ન પડી. મોટો હવે જો એમના બૂટ તૈયાર થયા છે કે નહીં, પરંતુ એ દુદામામા પોતાની વાત એની લાંબી વાતો કરે જાય છે. પરંતુ લેખકને શું છે, લેખકને તો પોતાના નવા બૂટ જોવાની ઉત્કંઠા એટલે કે ખૂબ તાલાવેલી ખૂબ જ ઉત્સુકતા છે. દુદામામાએ લાંબી વાત એવી રસપૂર્વક કરતા કે મને બૂટ ભૂલવાડી દેતા. પણ હું કહેતો, પણ મારા બૂટનું શું? બૂટ ઝટ આપો ને. અરે ભાણા, ઈજ તો તને કહું છું, આ જાત્રામાં થોડા દિવસ કામ નથી આવ્યું, એમાં રહી ગયા. કામ તો ભાણા આખી જિંદગી કરવું જ છે ને. પણ જો શુક્ર, શનિ, રવિ એમ કર, સોમવારે લઈ જજે. એટલે વળી પાછા લેખકના બૂટ અહીં ધક્કો ખાઈને આવે છે, પરંતુ લેખકના બૂટ તૈયાર નથી. એટલે લેખક ફરી પાછા નિરાશ થઈને ત્યાંથી પાછા ફરે છે અને એને બૂટ માટે બીજો ટાઈમ આપવામાં આવે છે. હવે અડધું એકમ આપણે શીખ્યા અને અડધું એકમ આપણે પછીના વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.